નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું, જો તમે થાળી જોવો ને તો પાલક લીધી છે, એક પણી કોથમરી છે, 2 ઇંચ જેટલું આદું છે, શેડિયા મરચાં લીલા બતાવીની શેડિયા તીખા મરચાં છે 4-5-6 નંગ, અને 4-5-6 નંગ મોળા મરચાં છે, 1 નંગ લીંબુ લીધું છે. બરાબર. બનવાની છે ચટણી જ તે, પણ શેની બનવાની છે એ તમને કહી દઉં. કોલેજિયન ભેળ, સુરતમાં કોલેજિયન ભેળ મળે છે, તે આપણે કાઠિયાવાડમાં બનાવવાની છે. અને તે કરતાં ટેસ્ટમાં પણ મજા આવી જાય તેવું, કેમ કે અહીંની કોથમરી અને પાલકનો ટેસ્ટ છે ને ભાઈ, ત્યાં કરતાં વધારે સારો સૌરાષ્ટ્રમાં મળે, એટલું મારા સ્વાદ અનુસાર હું તમને કહું છું. બાકી તમને ખ્યાલ આવી જશે તમે તમારા ઘરે બનાવો એટલે. અને હવે કઈ રીતે આખી કોલેજિયન ભેળ હું બનાવું છું, હું તમને મારી રેસિપી બતાવીશ. આપણે ગોળનું પાણી તમારે બનાવવું હોય તો ખાંડની જગ્યાએ ગોળનું બનાવો, ખાંડનું બનાવતા હોય ખાંડનું બનાવજો. બરાબર. અત્યારે ચટણી આપણે છે ને, જો આ પાલક લીધી છે, કોથમરી લીધી છે, 2 ઇંચ જેટલું આદું છે, 4-5 ભોલર મરચાં છે, અને 6 નંગ આપણે તીખા મરચાં લીધા છે. બરાબર. 1 નંગ લીંબુ લીધું છે. આ બધું ખાવણીમાં નાખીને મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવી કમ્પ્લીટ કરવાની છે, એટલે કોલેજિયન ભેળની ચટણી કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. વધુ સ્પાઈસી ખાવી હોય એના માટે અલગ સ્પાઈસી તમે બનાવી શકો, પણ હું જે કહું છું એ પ્રમાણમાં નોર્મલ સ્પાઈસી આ બનશે. ચાલો તમને બતાવું. પાલક, કોથમરી, આદું અને લીંબુ આટલું આપણે અંદર નાખી દઈએ છીએ. લીંબુ આપણે આ રીતે નીસવી દેવો એટલે કલર પણ એકદમ ચટણીનો સારો રહેશે. જુઓ તમે, આપણી ગ્રેવીનો કલર જુઓ તમે, આ કોઈ કલર નથી નાખ્યો, પણ પાલક, કોથમરી અને લીંબુ નાખ્યું ને એનો કમાલ છે. તો હવે છે ને ભાઈ, આપણે મમરા લઈ લીધા છે. આ છે છવ્વાણું. તમને માર્કેટમાં કોઈ પણ જાતનું છવ્વાણું તીખું મળે તે લઈ લેવાનું. આ રેગ્યુલર સેવ છે. આ ખારી સિંગ છે, કોફા કાઢી નાખ્યા છે. આ છે ખાંડનું પાણી, તમારે ગોળનું પાણી તમે લઈ શકો છો. બરાબર. લીલી ડુંગળી ને લીલું લસણ જોવે છે, પણ અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી મળતી નથી, લીલું લસણ નથી, એટલે આપણે સૂકી ડુંગળી વાપરી છે અને ચટણી કમ્પ્લીટ બનાવી નાખી છે. જો તો હવે આપણે ભેળ બનાવવાની શરૂઆત કરીએ. તો હાલો, જો આપણે આ મમરા નાખી દેવાના છે અંદર. આપણે 3 પ્લેટ બનાવવા, 4 પ્લેટ મમરા નાખી દીધા. એની અંદર આપણે નાખી દેવાની છે આપણે ગ્રીન ચટણી. જો તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. એની અંદર આપણે નાખી દઈશું 94, આવી જશે સેવ, સિંગ આપણે મઠડી લીધી છે, મીઠાશમાં તમને ખાવાની મજા આવી જાય. આવી ગઈ ડુંગળી, લીલી ડુંગળી મળે તો લીલું નાખજો, લીલું લસણ નાખજો. આવી ગઈ કોથમરી, અને આ છે ગળ્યું પાણી. તમારા સ્વાદ અનુસાર નાખવાનું, અને આ રીતે આને મિક્સ કરી દેવાની છે. જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દઈશું. ઘણા લોકો કહે છે કે ભાઈ લીલા લસણ વગર ટેસ્ટ ન આવે, પણ તમે એકવાર આ રીતે બનાવીને ખાજો, મોજ પડી જશે. અત્યારે અમારા સૌરાષ્ટ્રમાં તો અહીંયા ભાવનગરમાં તો લીલું લસણ મળતું નથી, કોઈક જગ્યાએ હશે કદાચ, તો અમારે ખ્યાલ બ્યાર રહેશે. હવે સરસ મજાની આ રીતે મિક્સ કરી નાખવાનું છે. ત્યારબાદ આપણે લીંબુ નીસવી દઈશું. તમારા સ્વાદ અનુસાર લીંબુ પાછું મિક્સ કરી દેવું. તૈયાર છે આપણી સ્પેશિયલ કોલેજિયન ભેળ. હવે આપણે ટેસ્ટિંગ કરીએ કોલેજિયન ભેળને. બરાબર. માથે કોથમરી નાખી દઈએ, અને સાઈડમાં આપણે ચટણી લઈ લઈશું. જે લોકોને તીખું ખાવું છે એના માટે સ્પેશિયલ ચટણી સાઈડમાં નાખી દેવાની છે. અંદર લીંબુનો રસ નાખી દેવાનો છે. ત્યારબાદ આને તમે ટેસ્ટિંગ કરી શકો છો. મેં એમાં ગળપણ ઓછું રાખ્યું છે. તમારે ગળપણ નાખવું હોય તો નાખી શકો છો. હું થોડુંક તીખું ખાઈ શકું છું, એટલે આપણે સાઈડમાં તીખી ચટણી નાખી દઈએ, એની યાર મોજ લઈએ. મોજ પડી જાય. તમે એકવાર ટેસ્ટ કરો ને એટલે આમાં તમે લીલું લસણ અને લીલી ડુંગળી નાખો ને એટલે 4 ચાંદ લાગી જાય. અને આ કલર છે ને એકદમ નેચરલ છે, કોથમરી, આદુ, મરચાં અને પાલકનો. જો આ રેસીપી સારી લાગી તો વધુ શેર કરજો. ફરી મળશું કંઈક નવી રેસીપી સાથે. જય હિન્દ, જય ભારત.